brought to you by V-Guard. સુરત શહેરમાં ટ્રાફિક નિયમોની એસી તેસી કરનારાઓની હવે ખેર નથી અને જે લોકો નિયમ ભંગ કરી ચૂક્યા છે તેમની ઉપર પણ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। જી હા, જે સુરતી લાલાઓ ટ્રાફિકના નિયમો તોડી ચૂક્યા છે તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરાઈ છે। ત્યારે રાજ્યના ગૃહપ્રધાન અને સુરતની મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ આજે ગઈકાલે ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ ટ્રાફિક પોઈન્ટો જે શરૂ કર્યા છે, સિગ્નલો જે શરૂ કર્યા છે, લોકો પણ તેને ફોલોઅર જે કરી રહ્યા છે, જે ટ્રાફિકના નિયંત્રણો જે છે તેનું પાલન કરી રહ્યા છે। ત્યારે આજે જોઈ શકાય છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે સુરત પોલીસ કંટ્રોલ રૂમ છે તેની મુલાકાત લીધી છે અને તમામ જે સીસીટીવી કંટ્રોલ છે તેની જે મુલાકાત છે તે લઈ રહ્યા છે। પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત છે, તમામ ડીસીપી ટ્રાફિકના અધિકારીઓ છે તે હાજર છે અને તમામ છે સિટીના જે સીસીટીવી લાગ્યા છે તેની જે રૂપરેખા છે તે જાણી રહ્યા છે। કારણ કે સુરત શહેરની અંદર જે ટ્રાફિકની જે સમસ્યાની જે વાત ચાલી રહી છે, લોકો છે ક્યાંક ને ક્યાંક જે પરેશાન થઈ રહ્યા છે સિસ્ટમના કારણે, લોકોએ છે લાંબા સમય સુધી ઊભું રહેવું પડતું હોય છે। આ તમામ જે છે નિરાકરણ થાય તે માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવશે અને જે ટ્રાફિકના જે અધિકારીઓ છે તેમની સાથે પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે જે સીસીટીવી લાગેલા છે, સીસીટીવીની અંદર કોઈ જે આગળ પડતા કોઈ વાહનો ઊભા હોય તો તેમને જે છે માઇક મારફતે છે સૂચના આપવામાં આવતી હોય છે। ગૃહમંત્રી સંઘવી છે પોતે છે આખું નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે સુરત શહેર છે એક ઔદ્યોગિક જે ક્ષેત્ર કહી શકાય, આર્થિક પાટનગર જે કહેવામાં આવે છે, તેની અંદર લોકો જે છે મોટી સંખ્યાની અંદર અલગ અલગ રાજ્યોની અંદરથી લોકો છે તે સુરતની અંદર દરરોજ જે આવતા હોય છે તેમને કોઈ મુશ્કેલી ન પડે, તેમનું જે ટાઈમિંગ છે તે મુશ્કેલી ન થાય, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી છે તે પોલીસ કમિશનર સાથે જે છે આખું જે સંકલન છે તે સંકલન કરતા છે તે નજરે પડી રહ્યા છે। મહત્ત્વની વસ્તુ એ છે કે આ રીતની જે સ્થિતિ છે અને ટ્રાફિક હળવું બને તે માટેની જે સૂચન છે તે પણ કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। હર્ષ સંઘવીએ સુરતીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા। ટ્રાફિક સિગ્નલ લગાવવાને કારણે અને ટ્રાફિકના નિયમોના પાલનને કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટી છે તે વાત પણ હર્ષ સંઘવીએ સ્વીકારી। ટ્રાફિક સિગ્નલની નવી સિસ્ટમના કારણે લોકોની પડતી અગવડ અંગે બેઠકમાં ચર્ચા પણ કરી હતી। વરાછા અને વેસુ વિસ્તારમાં સવારે અને બપોરે ટ્રાફિક વધુ રહે છે તેના ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગ અંગે પણ સૂચના અપાઈ છે। ટ્રાફિકના ભારણ અંગેનો સર્વે કરાયો છે અને આગામી 3 દિવસોમાં પાલિકા અને ટ્રાફિક વિભાગ આ અંગે પગલાં લેશે। ટ્રાફિકના નિયમનો ઘડો લાદવો કરતા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની